લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ખાસ કરીને પોરબંદર અને માધવપુરમાં પદયાત્રાનું આયોજન થયું છે, જે અંગે આજે જિલ્લા કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી અપાઈ હતી। ભારતના લોખંડી પુરુષનું જેમને બિરુદ મળ્યું છે એવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ભારત સરકારની અને ગુજરાત સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ દરેક જિલ્લામાં પદયાત્રાઓ યોજાઈ રહી છે। આપણા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એટલે કુલ 2 પદયાત્રા યોજાનાર છે। તેમાંની પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મત વિસ્તાર માટે પોરબંદર શહેરમાં તારીખ 15મી નવેમ્બર શનિવારના રોજ સાંજે યોજાનાર છે। આ પદયાત્રા માટે બપોરના 3:30 કલાકે કનકાઈ માતાના મંદિર ચોપાટી ખાતે પધારવા હું તમામ નાગરિકો, આગેવાનો, હોદ્દેદારો અને બધાને અપીલ કરું છું। આપણે આ પદયાત્રા માટે એક નાનકડો કાર્યક્રમ થશે અને 3:45 થી 4 ની વચ્ચે આપણી પદયાત્રા કનકાઈ માતાના મંદિરથી શરૂ થશે। આ પદયાત્રાનો રૂટ કનકાઈ માતાના મંદિરથી કલેક્ટર બંગલો થઈ પેરેડાઇઝ સર્કલ, ત્યાંથી વાડિયા રોડ ઉપર હાર્મની સર્કલ, ત્યાંથી ડાબાથી વળી એમજી રોડ ઉપર સુદામા ચોક, ડ્રીમલેન્ડ સિનેમા, માણેક ચોકથી આ યાત્રા અંદર કીર્તિ મંદિરથી શીતલા ચોક પહોંચશે અને શીતલા ચોકથી સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ઉપર ભાવના ડેરી, અંબિકા સ્વીટ, હનુમાન ગુફા, અબોટી બ્રહ્મ સમાજની વંડી થઈ અને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં પૂર્ણ થનાર છે। આખી યાત્રા લગભગ અંદાજે 7 થી 8 કિલોમીટર જેટલી છે। આ યાત્રાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા સમાજના આગેવાનો, સંસ્થાના હોદ્દેદારો, જ્ઞાતિ બંધુ પ્રમુખો તમામ સાથે બેઠક કરી અને એમનો પણ સહકાર લીધેલો છે। પદયાત્રામાં અમુક નક્કી થયેલા સ્થળોએ મોટા સ્વાગતના કાર્યક્રમ યોજાનાર છે, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો એમાં થનાર છે। પદયાત્રાના માર્ગ ઉપર લોકોની સુવિધા માટે પીવાના પાણી અને અન્ય સગવડો ઊભી કરનાર છે। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા માટે હું પોરબંદર શહેરના અને જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું। સાથે સાથે આ પદયાત્રા રૂટ પર આપને અનુકૂળ હોય ત્યાં પદયાત્રાનું સ્વાગત કરવા અને એમાં ભળવા માટે પણ આપને વિનંતી કરું છું। આ પદયાત્રા એકતા અને અખંડિતતા ભારતના શિલ્પી એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને 150મી જન્મ જયંતિ નિમિત્તે આપણે કરી રહ્યા હોય, આમાં તમામનો સાથ અને સહકાર ખૂબ જ જરૂરી છે। એટલે ફરીથી આપ સૌને વિનંતી કે આ પદયાત્રામાં જોડાય અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવશો। આપણી કુતિયાણા વિધાનસભા માટેની પદયાત્રા છે એ તારીખ 16મી ના સાંજે 4 કલાકે યોજાનાર છે અને આ પદયાત્રા મૂળ માધવપુરથી શરૂ કરી માધવપુર થઈ અને આગળ વધનાર છે। આ પદયાત્રામાં પણ માધવપુરની આજુબાજુના ગામો, કુતિયાણા તાલુકાના, પોરબંદર તાલુકાના ગામો જરૂર જણાય તો આપણે બાજુના જિલ્લાના પણ ગામોના નાગરિકોનો સંપર્ક કર્યો છે, આગેવાનો સંપર્ક કર્યો છે, સાથે સાથે જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ છે અને એમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાનાર છે। એ માટે પણ હું તમામ લોકોને જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું।